તો અમે મજાક જ કરી છે ને. કારણ કે તમારી પાસે કોઈ પ્રશ્ન નથી એટલે હું વાત કરવી. નકો મને આ ખબર જ છે કે બે માણસ સંસારમાં રહેતા હોય એ ઝઘડો કરે અને પાછા ટક બપોર બાજીને અવરા હવરા હાલીને હાજે પાછા ભેગા થઈ જાય ખાવાતા. આમાં એ જ હોય. હવે તમે કોઈ પ્રશ્ન કરો નહીં તો મારે શું વાત કરવી? એટલે પેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. તમે આવો છો કેમ પ્રશ્ન નથી કરતા? એટલે હું તો મારું ગાણું ગાઉં ને. બરાબર છે. એટલે પેલો જે છે પ્રશ્ન કરો. જ્યાં સુધી પ્રશ્ન નહીં કરો ત્યાં સુધી હજી તમારું મન આનું અધિકારી બન્યું નથી. કારણ કે આપણી પાસે આ વિષય છે મનના અધિકારીનો વિષય. જો તમારા મનમાં આ અધિકાર લઈ નથી આવ્યા એટલે તમે કાં વખાણ કરશો અને કાં બાઈને નીકળીને વિરોધ કરશો. આ બે જ કામ કરો. ઈચ્છા નથી તો સંકલ્પ વિકલ્પ શા માટે? અને આપણને ખબર છે ને કે આપણે એરોપ્લેનની સર્વિસ લઈ ન શકીએ તો આના સંકલ્પ વિકલ્પ શા માટે કરવાનું? ત્યાં તો ઈચ્છા છે, પ્લેનમાં બેસવાની ઈચ્છા છે, એ તો ટિકિટ ખર્ચીને બેસી જવાય એમાં. તો સંકલ્પ વિકલ્પ કરવો કે નહીં? નહીં. એટલે એમાં એ જે બતાવ્યું છે ને એ એક વ્યવસ્થિત બધું છે. હું એક વર્ષ ટીમમાં બેસીને સાધના કરતો હતો. 1.5 રૂપિયા મજૂરી કરતો હતો અને ગામે મારું નહોતું. એટલે સાધના કરતો હતો ને એમાં હું આકાશમાંથી પ્લેન નીકળ્યો. એટલે ધ્યાન મુક પડતું અને એ રવેડે પ્લેનમાં ઉડવું કે એરોપ્લેન લઈને એટલે જો હું સંકલ્પ કરું એટલે એની સામે વિકલ્પ આવે. આ હું જે કોઈ પણ મુદ્દા બોલતો હોય ને એની પાછળ કોઈ રહસ્યવાદ હોય. એટલે વિકલ્પ આવ્યો કે આપણે કોઈ એવું હોવું નથી કે આપણે એરોપ્લેન લઈને કોની આંટો દેવા જવું. એટલે વળી વિકલ્પનું સમાધાન આવ્યું કે આપણે આકાશમાં ઉડાડશું, કોઈની ઘીરે લઈને નહીં જાય. એટલે એનું સમાધાન આવ્યું. હવે આકાશમાં ઉડાડીને આપણે તો ઓલી રહેવા નથી તો રાખશું ક્યાં? એમ ધાર ઉપર એનો ઉતારો કરી દે. હવે આ બધા જ સંકલ્પ વિકલ્પમાં એન્ડ આવ્યું હોય તો ક્યાં આવ્યું? પૈસા. અને હું એક એવા અજાણ્યા ગામમાં પહેલાં જ વહેલા સત્સંગ કરતો તેમાં ત્યાં એક મળદ ઊભો થયો. મળદ ઊભો થઈ અને કીધું પૈસાની વાત આવી એટલે મેં હટકું ક્યાં પૈસાનું શું કરવું? એ કે ઊભો થઈને કીધું તમારે મને કહેવું હતું ને પૈસા હું દે. મેં ભાઈ ત્યાં તમે નહોતા ને. આવા અરમાન બાંધીને જીવે છે. અરમાન. સાચી વાત કરું તમને. હું નાનો હતો ને બધા ઘરે જાઉં એટલે ત્યાં 2 જણા બાંધતા જ હોય. એટલે મારા જીવનમાં જે માણસમાં આવ્યું ને એટલે આવડું વાત. એટલે હવે એમાં મારા લગ્ન થવા નથી. એટલે ઝઘડો આપણે નથી કરવું. આ બધે જોયા એટલે આપણે એક લિસ્ટ બનાવી નાખવાનું. સોમવારે આ શાક, મંગળવારે આ શાક, બુધવારે આ શાક, એમ કમ્પ્લેટ. એટલે હું મારા અરમાનમાં જીવતો હતો.
હવે લગ્નના માંડવા અહીંથી હસ્તમેળાપમાં ઘરના આવ્યા એટલે ચોરસ ઘડિયાળ બાંધી હતી. હજી સુધી જોતા નથી આવડતું. કયો વાર કઈ તિથિ હું છે એ કાંઈ ખબર નથી. જો સિંહ સપાટા એટલે આ જગતમાં જે માણસ બે જ રીતે જીવે છે, કાં છેતરાય અને જીવે છે ને કાં કોકને છેતરીને જીવે છે. પાકું કાં પોતે છેતરાઈને જીવે છે અને કાં કોકને છેતરીને જીવે છે. હવે હું અમારા ગામના દરજી પેરો જમવા લક્ષ્મીવાળી 10 નંબરમાં, એટલે એ કાકી બધું સંબંધમાં દાણો ને કપડાં બધું એ લઈ આવે. એટલે જાન પાડરમાં ઊભી હતી ને ત્યાં એ કાકીએ મારા બાપુજીને પૂછ્યું, ભાઈ આપણે વેવાઈનું ઘર થયું કે આ ડેલીમાં આવેલા જાવ. હવે 2 બહેનોના લગ્ન હતા, એક મારાથી હાડીના ને એક મારા ઘરના. હવે જોયું એટલે એને બધું ચડાવ્યું હોય એટલે એને જ ખબર હોય ને કે આજ મારી વહુ છે. એટલે કાકી તો બહુ મજાકવાળી વ્યક્તિ હતા, અતિશય પાવરફુલ. મેં આજે કાંઈક વાત કરી, હવે આને કાંઈ ખબર નહોતી પડતી કેમ બોલવું, કેમ વાત કરવી એમ. તરત જ ભાઈને આવીને ગાડામાં હું બેઠો તળવાના ભોરાજો થઈને કીધું, બેટા ધક્કો થયો, આ કાકી કેવા પાવરફુલ છે. હવે ધક્કો તો ધક્કો, બીજું હું નામ લખાવવા આવ્યા છે લખાવી છે. એમ બધાને ધક્કો થયો, મને થયો જ બધાને થયો જ હોય. તમારે કેમ છે? બસ એમ આપણે બીજાને નથી કેવું, બાજુમાં બેઠા રહો ને એટલે ભલે ગમે એટલા હરખાય પણ ધક્કો થયો છે એ વાત નક્કી છે. હો બસ અને એ મીરાબાઈએ એ કીધું છે, સંતાડીનું સુખ છે કાચું, પણ આમાં કાંઈ પાકું નથી ભાઈ. જીવન છે તો નિરાશા શા માટે? ક્યારેય તમારા જીવનથી ગમે એટલા નિષ્ફળ જાઓ, નિરાશ નહીં થાવ. 3.5 વર્ષ પીડ્યું, એક ખાલી 10 રૂપિયા કમાવા માટે રોજના 40 ગામ બદલાવ્યા, 40 ગામમાંથી ભાગીને જ આવ્યો, ક્યાંય પૈસા લઈને ન આવ્યો. મારા જીવનની અંદર જન્મથી અત્યાર સુધીની અંદર મને સફળતા મળી હોય એવો પ્રશ્ન જ નથી આવ્યો. નિષ્ફળતામાં જીવું છું પછી. નકર આ જે સાધના છે આ વિશ્વનો કોઈ શક્તિ વ્યક્તિ કરી શકે નહીં કે મારા અવાજથી તમારી દિશા બદલી જાય. એ બધા હવે આવડી શક્તિ હોવા છતાંય હું નિષ્ફળ છું. લ્યો હવે એક ક્ષેત્રના નહીં, ગમે એટલા મેં કમાણો એટલા, વાપરાય એટલા, કઈ કેમ કોઈ પણ ઠેકાણે મેં પીછે નથી. અને 60 વર્ષથી આ ધંધો કરું છું, અને છતાંય સફળતા નહીં. એટલે હું નિરાશ થઈ જવાનું? નિરાશ નહીં થવાનું. આત્મા છે તો અનાત્મા શું છે? આપણે બાળક હોય, જન્મમાં ભેરાય, નાયડું કાપે, પ્રાણ બાયણાનો પુરાવા માંડે ને હાલવા માંડે, એટલે શરીર અને પ્રાણ બે કામ કરવા માંડી જાય. અને ત્રીજો એમાંથી પેદા થાય રોવાનો અવાજ. ભાઈ અહીંયા નીંદર આવી જાય, જાગી જાય, રોઈ, હાથ પગ હલાવી, સંડાસ પેશાબ કરી, અને એનાથી ને સર્વશ્રેષ્ઠ કામ તો એ છે જે આપણે પેટ ભરી. જો આ ન આવડતું હોત
નો હોત આની કલા પ્રકૃતિમાં તો કોઈ માં શીખડાવી હકત આપણને ધાવતા. તો આ કલા કોની છે? પ્રકૃતિની, વ્યક્તિની નથી. પ્રકૃતિનો ધર્મ કોઈને શીખડાવવો પડતો નથી. હવે જે પ્રકૃતિમાં ગતિ છે એ ગતિ ચેતનની છે. હવે આ તમે કેવી રીતે જાણી શકો? હે, મારો પ્રાણ હાલે છે એ ચેતન આધારિત હાલે છે, અને પ્રાણથી મારું શરીર હાલે છે, અને શરીરથી 10 ઇન્દ્રિયો અને 4 અંતકરણ હાલે છે, અને એમાં હું થઈને ધૂણું છું. બસ આથી વધારે છે હું દરબાર? આ બધા વેહ ઉતારીને કોને શાંતિ જવાનું? એટલે પ્રાણ અને પ્રકૃતિ અને પરમાત્માની ભિન્નતા છે નહીં. સમજાઈ ગયું? આમાં ભેદ પાડી શકાય એમ નથી. જે બોલવામાં ભેદ પાડ્યો છે એ ખાલી સમજ માટે. હકીકતમાં પરમાત્મા અને પ્રકૃતિ જેવું કોઈ અસ્તિત્વ નથી. વશિષ્ઠજી રામને કહે છે જગતન કાળમાં નથી. જો એ બધું, અને કલાપી બાપુએ એ જ કીધું ને કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આપની, તારા સિવાય કાંઈ છે નહીં. બસ હવે તારા સિવાય જો કાંઈ ન હોય તો આપણે સ્વાભાવિક નામ રૂપ અને ગુણથી આપણે સહી આના એ અહીંથી અહીંયા જ મેળવ્યું છે, પાછું અહીં મૂકીને જવું છે. બસ હા, હવે પ્રશ્ન આવ્યો આમાં જન્મનો ભાસ કોને છે? હું શબ્દ આપું, તમે વિચાર કરો એના ઉપર. મારા મુજબ મનને છે. હે, મનને. હા, મન ક્યારે થયું? મન તો પછી આવ્યું, પેલા આત્મા આવ્યો, પછી મન આવ્યું. તમે બાળક હતા અને 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયને નહોતા સમજતા, ત્યારે તમને ખબર હતી હું જન્મો છું એમ? ત્યારે મન નતું ને. હે, મન નતું. મન નતું ત્યારે. એટલે હું ઈ તમને પૂછું છું, તમે સંશોધન કરો, મન ક્યારે થયું? મન હે, જ્યારે સમજણ સમજણ આવી ત્યારે. સમજણ આવી ત્યારે મન થયું શેની? કે આ શબ્દની, કે આ મારા માતા છે, આ પિતા છે, એની સમજણ 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયની તમને સમજ આવી. હા, ત્યારે મન આવ્યું. સમજાઈ ગયું? પછી મન થયું. અને એ પાછું તમે જેવા પુરાણા છો એવો મનની ઉપર કલર આવ્યો. કોઈ અજળ માણસ હોય લઈ અને આવ્યો હોય તેમાં અજળતા લઈને આવ્યો એટલે મન એનું અજળ બને. કોઈ સરળ થઈને આવ્યું હોય, પુરાણો હોય તો એનું મન સરળ બને. એટલે એની કોઈ કોલેજ છે ગુંડાઓની, ચોરી લૂંટ કરવાવાળાની, ભ્રષ્ટાચારની, કે ખૂન ખરાબાની, વ્યભિચાર કરવાવાળાની, જો એ લઈને આવ્યા છે એટલે એ પટે ચડી જાય. બસ એટલે 5 જ્ઞાનેન્દ્રિયોના વિષય આપણે સમજવા માંડ્યા એટલે જે સ્થિતિમાં આપણે હતા જન્મ થયો ત્યાં એનાથી હેઠ આવ્યું. હવે એમ જ પાછું ઉપર ચડવું છે ભાઈ. સમજાઈ ગયું? તમે જેઠા ઉતર્યા છો સીડીને પગથિયે એટલે તમને જ્યારે ભૂલ સમજાય એટલે ચડી જાઓ, એટલે કહેવો હું જ નથી એમ. બસ લ્યો આ ભગવાન આ સ્થિતિ. ગતિ છે તો લઈ કોનો છે? જો તમે ને હું આમાં નાયડું કાપ્યું પુરાણા એટલે વિચાર લઈને જ આવ્યો, એટલે કયો આમાં લઈ થાય એવી કોઈ વસ્તુ છે નહીં. તો આ જે ઝાડમાં ફળ આવે એ ફળમાંથી ને પાછું ઝાડ જ થાય છે ને, ગોઠવીમાંથી જ આંબો થાય ને. એટલે આમાં લઈનો પ્રશ્ન ક્યાં છે?
હવે જે ફળ લાગે છે એ ઋતુ ને અનુરૂપ લાગે છે. એટલે આમાં લઈ જવો કોઈ પ્રશ્ન નથી. ખાલી મારું લઈ થાય તો હું થાય. હું જે હોવાપણાના ઘમંડમાં જીવતો હતો ઈવડું ઈ ન હોય. બસ સમજાઈ ગયું. હવે જો એટલા નિરંતર બની જાવ તો આ શરીર જ્યારે આપણે છોડી ત્યારે આપણને કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય નહીં. કારણ કે આ જ્યારે મારા 22મા વર્ષે આ કામ પૂરું થયું ત્યારે જ મારું મૃત્યુ થઈ ગયું છે. અને અત્યાર સુધીમાં હું નિષ્ફળ જાઉં છું છતાંય મને આનો હરખશોખ છે નહીં. એટલે હું નથી. બસ કયો